હલો મિત્રો, હું આરટી વિશે જણાવવાનો છું, જેની અંદર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે તે કઈ રીતે ભરવું. જે વાલીઓ તેના બાળકોને જે આરટીની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તે લોકોના ફોર્મ 24-25 જે અત્યારે સાઇટ ખુલી ગઈ છે તે અત્યારે 13/13/2024થી ખુલેલ છે. 26 તારીખ સુધી ખુલી રહેશે, 26/3/2024 સુધી. તો આની અંદર અરજી કરવા માંગતા જે વાલીઓ હોય તે કરી શકે છે. તો તેમાં એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે, જે હું બતાવવાનો છું તે કઈ રીતે ભરવું. આરટીની અંદર જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તેમાં વાલીની સહી કરી અને અપલોડ કરવાનું રહેશે. જે ઇન્કમ ટેક્સ પે જે લોકો છે તે લોકોને રિટર્ન ફાઇલ અપલોડ કરવી પડશે ડોક્યુમેન્ટમાં, અને જે લોકો ઇન્કમ ટેક્સ પે નથી તેને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાઇન કરી અને અપલોડ કરવું પડશે, તે ફરજિયાત છે. જેથી ફોર્મ હું તમને બતાવી રહ્યો છું કે કઈ રીતે ભરવું. તો મારો વિડીયો આગળ શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જે હું તમને ફોર્મ સ્ક્રીન ઉપર જ બતાવીશ. જય હિન્દ, જય ભારત.